હેલો ફ્રેન્ડ્સ, આપણી હવે ટેક્સ્ટ બુક એટલે પાઠ્યપુસ્તક પૂરું થઈ ગયું. હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરી કરીએ છીએ. પેજ નંબર 55. તમને સવાલ જવાબ, ખરા ખોટા અને જે ત્રીજી એક્ટિવિટી પાનું નંબર 55 ઉપરની જે ખાલી જગ્યા છે તેના જવાબ મૂક્યા છે. તમે બરાબર લખ્યું છે ને? ગ્રામરની છે મિત્રો, આવી પરીક્ષામાં પૂછી શકાય એવી છે. હવે આપણે આગળ ચાલીએ છીએ. હવે આપણે જે શીખીએ છીએ એ એકવાર શીખી જ ગયા છીએ. વોટ એન્ડ વેર. જુઓ, વોટ ઇઝ ઇટ. વોટનો અર્થ આપણે શીખ્યા છીએ શું. ઇઝ એટલે છે અને ઇટ એટલે તે. જ્યારે કોઈ વસ્તુ કે પશુ પક્ષી હોય તેને માટે ઇટ શબ્દ વપરાય છે. આપણે લખ્યું છે ને નોટમાં. તો તે શું છે એટલે કંઈક જાણવું હોય ત્યારે આપણે આવો સવાલ પૂછીએ છીએ. એટલે સવાલ તમને ખબર છે, વોટ ઇઝ ઇટ પણ લખાય. દૂરની વસ્તુ હોય તો વોટ ઇઝ ધેટ પણ પૂછાય. નજીકની વસ્તુ હોય તો વોટ ઇઝ ધીસ પણ પૂછાય. પણ મિત્રો, સૌથી વધુ યાદ રાખવાની વસ્તુ એ છે કે વોટ ઇઝ ઇટ કે ધીસ ધેટ હોય તો જવાબની શરૂઆત ઇટ ઇઝથી કરવી. એક વચન છે. આ અગત્યની વસ્તુ છે જે પાછળની એક્ટિવિટીમાં આવે છે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે વોટ કલર ઇઝ ઇટ. એ પણ આપણે જોઈ ગયા. તે કયા રંગનું છે? તો આપણે ઇટ ઇઝ બ્લેક, ઇટ ઇઝ ગ્રીન. પરીક્ષામાં પણ પૂછાયું હતું, યાદ છે ને, રંગવાળું. તો અને ત્રીજું, એનું સ્થાન ક્યાં છે કે ક્યાં છે? તો ઓન, ઇન, અંડર કે નિયર. હવે આપણને ચિત્ર જોઈને 3 ભેગા પ્રશ્નો પૂછાશે. ઉદાહરણ જુઓ. એક ટેબલ પર કેળું મૂક્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ઇટ. તે શું છે? તો જવાબ આવશે ઇટ ઇઝ અ બનાના. તે કેળું છે. વોટ કલર ઇઝ ઇટ. તે કયા રંગનું છે? તો ઇટ ઇઝ યેલો. તે પીળું છે. હવે ત્રીજો પ્રશ્ન, વેર ઇઝ ઇટ. તે ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ ટેબલ. આ રીતના તમને એક એક્ટિવિટી આપી છે જેના જવાબ મેં તો લખ્યા જ છે, ટીક કર્યા છે, પણ તમે જાતે કરવા પ્રયત્ન કરજો. બીજું ઉદાહરણ જોઈએ છીએ. એક ખુરશી નીચે કૂતરું દેખાય છે ને, હા, કાળા કલરનું. તો વોટ ઇઝ ઇટ. તે શું છે? તો જવાબ શું આવશે? ઇટ ઇઝ અ ડોગ. જુઓ, 2 જવાબ આપ્યા જ છે કૌંસમાં. તમારે સાચો જવાબ ફક્ત જોઈને લખવાનો છે. વોટ કલર ઇઝ ઇટ. તો ઇટ ઇઝ બ્લેક. અને વેર ઇઝ ઇટ. તો ઇટ ઇઝ અંડર ધ ચેર. એ રીતની તમને ફક્ત 4 પ્રશ્નો આપ્યા છે. તમે પહેલાં જાતે જવાબ કરજો અને પછી તમે ચેક કરજો કે આ જવાબો સાચા છે કે નહીં. હવે ટૂંકા જવાબો. આપણે ધેર શીખી ગયા છીએ કે કોઈ પણ વાક્ય ધેર ઇઝથી શરૂઆત કરી શકાય. અંગ્રેજીમાં જાણીતી વાક્ય રચના છે. એક વચન હોય તો ધેર ઇઝ અને બહુવચન હોય તો ધેર આર. આપણે આગળ જોઈ ગયા છીએ, લખ્યું પણ છે. પણ એવા વાક્યોને જો પ્રશ્નાર્થમાં ફેરવવાના હોય તો કેવી રીતે બને તે લખ્યું છે કે કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે જાણવા માટે ઇઝ ધેરથી સવાલ પૂછાય અને એક કરતાં વધારે હોય તો આર ધેરથી પ્રશ્ન પૂછાય. અને બંનેનો જવાબ યસ કે નો આવી શકે, પણ જવાબમાં ધેર તો રહેશે જ. ધેર ઇઝ, ધેર ઇઝન્ટ, ધેર આર, ધેર આરન્ટ. એટલે એક વખત વાક્યમાં, પ્રશ્નમાં ધેર આવે તો જવાબમાં પણ ધેર આવશે જ. આપણે એની પ્રેક્ટિસ કરીએ છીએ. ઉદાહરણ જોઈએ. ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ ફેર. શું મેળામાં ફુગ્ગાવાળો છે? તો યસ. આપણા પાઠમાં છે ને. તો યસ પછી ધેર ઇઝ, હા છે. નહીં હોય તો નો, ધેર ઇઝન્ટ, ના નથી. હવે બહુવચનનો પ્રશ્ન જોઈએ. આર ધેર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. શું બગીચામાં બાળકો છે? પ્રશ્ન બહુવચનનો છે એટલે આર છે. તો હમાં જવાબ આપવો હોય તો યસ, ધેર આર. અને નામાં જવાબ આપવો હોય તો નો, ધેર આરન્ટ. હવે એની એક્ટિવિટી છે. તો એક ચિત્ર આપ્યું છે. એમાં પૂછ્યું છે કે ઇઝ ધેર અ જગલર ઇન ધ પિક્ચર.
શું ચિત્રમાં બાજીગર છે, જાદુગર જેવો છે કે નથી? તમે જુઓ મિત્રો, છે ને? તો લખવાનું યસ ધેર ઇઝ, હા છે. એ રીતની એક્ટિવિટી આપેલી છે. ચાલો પહેલું ચિત્ર જોઈએ. આર ધેર ગર્લ્સ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં છોકરીઓ છે? તો યસ ધેર આર. બીજું ચિત્ર, ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં શિક્ષક છે? દેખાય છે? લાકડીવાળા શિક્ષક છે? નહીં ને? પોલીસમેન છે ને? હા, તો નો ધેર ઇઝન્ટ. હવે ત્રીજું ચિત્ર, આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર? આ ત્રીજા ચિત્રમાં બાળકો છે? તો નો ધેર આરન્ટ, ના નથી. ચોથું ચિત્ર, ઇઝ ધેર એ બલૂન મેન ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં ફુગ્ગાવાળો છે? તો યસ ધેર ઇઝ. પાંચમું, આર ધેર નર્સિસ ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં નર્સો છે, પરિચારિકાઓ છે? તો યસ ધેર આર. છેલ્લું ચિત્ર, ઇઝ ધેર અ પોસ્ટમેન ઇન ધ પિક્ચર? શું આ ચિત્રમાં ટપાલી છે? નો ધેર ઇઝન્ટ. આવડશે ને? પરીક્ષામાં પૂછાશે જ મિત્રો, તો તમને આવડશે. હવે આપણે જે નિયમ લખી ગયા હતા એકવચન અને બહુવચનના, તેના માટે ખૂબ બધા શબ્દો આપ્યા છે. જો તમારી પાસે સમય હોય તો તમારે નોટબુકમાં પણ લખવાનું. સમય તો છે જ બધા પાસે. જો ગુજરાતી શું થશે? શોપ એટલે દુકાન, શોપ્સ એટલે દુકાનો. જો કોઈમાં સ બોલાશે, કોઈમાં ઝ બોલાશે. જુઓ, બોય એટલે છોકરો, બોયઝ. બોય સ નથી, ઝ છે. બોયઝ એટલે છોકરાઓ. બુક એટલે પુસ્તક, બુક્સ એટલે પુસ્તકો. ચેર એટલે ખુરશી, ચેર્સ એટલે ખુરશીઓ. હવે બીજો નિયમ, કે જે શબ્દનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય, આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આને તમારે ખાસ લખજો જ નોટબુકમાં. ત્રીજો નિયમ પણ અગત્યનો છે કે જે સ્પેલિંગમાં છેલ્લો અક્ષર એફ કે એફ ઈ હોય તો એ આખો કાઢી જ નાખવાનો, એને બદલે VES મૂકવાનું, એટલે બોલાય પણ અલગ. જો લીફ એટલે પાંદડું, લીવ્સ એટલે પાંદડા. નાઇફ એટલે છરી, નાઇવ્સ એટલે છરીઓ. વાઇફ એટલે પત્ની, વાઇવ્સ એટલે પત્નીઓ. હવે આ જ શબ્દો અત્યારે તમને પરીક્ષામાં પૂછાશે, એટલે ખૂબ જરૂરી છે. અને છેલ્લે, જ્યાં કોઈ નિયમ જ લાગુ નથી પડતો તેવા શબ્દો, મેન મેન, વુમન વીમેન, ચાઇલ્ડ ચિલ્ડ્રન, ફૂટ ફીટ, ટૂથ ટીથ, માઉસ માઇસ. હવે અનિયમિત રૂપો તો બહુ વર્ષો સુધી તમને 12મા ધોરણ સુધી પૂછાશે જ. તો પાછળ 60મા પાના પર આપેલા કેટલાક શબ્દો તમને આવડશે ને મિત્રો? તો આપણે આગળ જઈએ છીએ. હવે ધીઝ અને ધેટના નિયમો મેં તમને શીખવાડેલા, છતાં ફરીથી યાદ કરાવું છું કે એક જ વસ્તુ કે વ્યક્તિને હોય એને નજીકમાં હોય તો ધીસ ઇઝ. એક જ વસ્તુ કે વ્યક્તિ દૂર હોય તો ધેટ ઇઝ. ધીસનું ગુજરાતી થાય આ, ધેટનું પેલો, પેલી અને પેલું 3 થશે. હવે THIS ધી સ બોલાય, જ્યારે THES ધીઝ બોલાય. જુઓ, અને ધીઝ એ થીસનું બહુવચન છે અને એની સાથે આર વપરાય. જ્યારે ઘણી બધી વસ્તુ કે વ્યક્તિ હોય અને નજીકમાં હોય ત્યારે ધીઝ વપરાય, અને ઘણી બધી વસ્તુઓ કે વ્યક્તિ દૂર હોય તો ધોઝ વપરાય. આપણે જોઈએ છીએ ઉદાહરણ કે ધીસ ઇઝ અ બલૂન. એક જ ફુગ્ગો છે તો ધીસ ઇઝ અ બલૂન, આ ફુગ્ગો છે. પણ 2 છે તો ધીઝ આર બલૂન્સ. એક જ સફરજન છે તો ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે. બહુવચનમાં ધીઝ આર એપલ્સ, આ સફરજનો છે. હવે દૂરની વસ્તુ છે તો ધેટ ઇઝ અ મેંગો, પેલી કેરી છે. તો ધોઝ આર મેંગોઝ. જુઓ, ધેટનું ધોઝ થયું, ઇઝનું આર થયું, મેંગોનું મેંગોઝ, અને સ્પેલિંગ પણ બદલાય. તમને પરીક્ષામાં વાક્યનું પણ બહુવચન પૂછાશે, શબ્દોનું પણ પૂછાશે, એટલે વાક્યો પણ યાદ રાખવા. ધેટ ઇઝ અ લીફ, ધોઝ આર લીવ્સ. આ રીતની આખી એક્ટિવિટી છે જેના ફોટા અહીંયા અમે મૂક્યા છે. તમે શાંતિથી પહેલાં
એક્ટિવિટી જાતે કરો. નીચે જવાબ આપ્યા જ છે મિત્રો. તમને નવા શબ્દો જાણવા મળશે અને જવાબ તમે જાતે ટીક કરો, પછી વિડીયોમાં ચેક કરજો. આ બધા ચિત્રો તમે શાંતિથી જુઓ. તો અહીંયા આપણો કોર્સ પૂરો થાય છે. અને હવે પાછળ મોડેલ ક્વેશ્ચન પેપર છે, તે તમારે જાતે કરવાનું રહેશે. અને સમય રહેશે તો આપણે પ્રેક્ટિસ માટે પણ એક પેપર કરીશું. કંઈ પણ તકલીફ હોય તો શનિવારે 9 થી 11 સુધીમાં સ્કૂલ પર મળવું અથવા ફોન કરવો. બાય.